નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? આજે છે ગુરુ પૂર્ણિમા, એટલે સૌને મારા જય શ્રી કૃષ્ણને હેપી ગુરુ પૂર્ણિમા. તો આજે અમે જઈએ છીએ મા ઉમિયાના મંદિરે, અમારા કુળદેવી છે ત્યાં. તો ત્યાં જઈને તમને મળીએ. ચાલો. બાને તો કેટલી ઉતાવળ, જો મારાથી પહેલાં જાણે ગાડી ચલાવનારા હોય ને. આવી ગયા અમે મંદિરે. બા ઉતરીને જતા પણ રહ્યા. ચાલો તમને પણ દર્શન કરાવો મા ઉમિયાના. જય મા ઉમિયા. આ મંદિરની પાછળનું દ્રશ્ય છે. કેવું સુંદર લાગી રહ્યું છે. ચોમાસામાં તળાવ છે, તળાવ પણ ભરાઈ ગયું છે. જો કેટલું રમણીય સ્થળ છે. આહલાદક. આમે મંદિરમાં તો પોઝિટિવિટી હોય એટલે આપણને ત્યાં જ બેસી રહેવાનું મન થાય. થોડી વાર બે અહીંયા છે ઉમિયામાં. હા અમારા ગુરુ પેલા આય એ બા પેલો ગુરુ કોણ? તો પછી જો તમે પેલી ગુરુ પેલા ગુરુ માં દેનારી, પછી સાસરે આવીને બધું શીખવાડવા વાળા માં આ માં સાસુમાં, અમારા સાસુમાં. ઘરે આવી ગયા અને બા કપડાં લઈને કપડાની ઘડી કરવા બેસી ગયા છે ને હું થોડીક વાર લખીશ રામ નામ. ચાલો પછી રસોઈ બનાવી. જુઓ બા વાટું કરે, દિવેટો બનાવે, વાટો. અને હું શું કરું છું એ બતાવું તમને. ચલો આ બ્લાઉઝ અધૂરું છે તે પૂરું કરી લઈએ સીવાનું. તો મિત્રો આજે હતી ગુરુ પૂનમ, એટલે બધાનો ઉપવાસ હતો, એટલે કંઈ સાંજનો જમવાનું કંઈ ખાસ હતું નહીં, ફરાળી જ બનાવવાનું હતું. એટલે તમને મેં એ બતાવી નથી, એટલે હવે વિડીયોનું કરું છું એન્ડિંગ. તો મળીએ આવતીકાલના વ્લોગમાં. મિત્રો તમને અમારો વ્લોગ સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો મિત્રો. બાય બાય.